હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લક્ષ્મી કિચન. આજે આપણે એકદમ ટેસ્ટી સાબુદાણાના પરાઠા બનાવીશું. તમે જો સાબુદાણાના વડા કે ખીચડી ખાઈને કંટાળ્યા હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો ફરાળી પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં આપણે સાબુદાણાને પલાળી લઈએ. અહીંયા મેં અડધો કપ સાબુદાણા લીધેલા છે અને આપણે ચાળણીમાં નાખીને સારી રીતે ધોઈ લઈશું. સાબુદાણા સારી રીતે ધોવાઈ ગયા છે. હવે આને આપણે એક બાઉલમાં લઈ લઈશું. તો અહીંયા અડધો કપ સાબુદાણા છે તો એની સામે 1/4 કપ પાણી આપણે સાબુદાણામાં ઉમેરી દઈશું. હવે આને ઢાંકીને આપણે 5 થી 6 કલાક માટે રહેવા દઈશું. તો લગભગ 5 થી 6 કલાક પછી તમે જોઈ શકો છો સાબુદાણા આપણા એકદમ છૂટા છૂટા તૈયાર થયા છે. હવે સાબુદાણાને આપણે ચમચીની મદદથી આ રીતે થોડા મેશ કરી લઈશું. હવે સાથે જ અહીંયા મેં 3 બાફેલા બટેટા લીધા છે. એને છીણીની મદદથી આપણે ગ્રેટ કરી લઈશું. ત્યારબાદ આપણે શેકેલા સિંગદાણાનો પાવડર ઉમેરીશું. તો અહીંયા મેં 1/4 કપ જેટલો પાવડર લીધો છે. સાથે જ 1/4 કપ જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું. 2 ઝીણા કાપેલા લીલા મરચાં નાખીશું. તમારે મરચાંની પેસ્ટ લેવી હોય તો તમે લઈ શકો છો. સ્વાદ મુજબ ફરાળી મીઠું, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, અડધી ટીસ્પૂન મરી પાવડર અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. 1 ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ લઈશું. સાથે જ 3 ટીસ્પૂન જેટલા સાબુદાણાનો પાવડર નાખીશું. કાચા સાબુદાણાને મેં મિક્સરમાં ક્રશ કરી લીધા હતા. આની જગ્યાએ તમારે સામાનો પાવડર લેવો હોય તો તમે લઈ શકો છો. હવે હાથેથી સારી રીતે મિક્સ કરી લઈશું. સાબુદાણાનો પાવડર ઉમેરવાથી મિશ્રણમાં બાઇન્ડિંગ સારું આવે છે અને પરાઠા અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બને છે. તો જે રીતે લોટ તૈયાર કરીએ છીએ એ રીતે મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. હવે આ મિશ્રણને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં આપણે ફરાળી ગ્રીન ચટણી બનાવી લઈશું. તો એના માટે આપણે એક નાનું મિક્સર જાર લઈશું. એમાં આપણે 1 કપ જેટલા લીલા ધાણા ઉમેરીશું. તમારી પાસે ફુદીનો હોય તો તમે અડધા કપ જેટલો એડ કરી શકો છો. 2 ટેબલસ્પૂન જેટલા સિંગદાણા ઉમેરીશું. આનાથી ચટણીની થિકનેસ ખૂબ જ સરસ આવશે. 1/4 ટીસ્પૂન જેટલું સંચળ ઉમેરીશું. 1/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. અડધી ટીસ્પૂન આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને અડધી ટીસ્પૂન ખાંડ ઉમેરીશું. હવે અડધા લીંબુનો રસ એડ કરીશું. સાથે જ આપણે 3 લીલા મરચાં એડ કરીશું. ચટણીનો કલર એકદમ સરસ ગ્રીન રહે એના માટે આપણે 3 બરફના ટુકડા ઉમેરીશું. હવે મિક્સર જાર બંધ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી ચટણી એકદમ સરસ ગ્રીન બની છે. ફરાળી ચટણી આપણી રેડી છે. હવે પરાઠા બનાવીશું. તો એના માટે મેં અહીંયા એક બટર પેપર લીધું છે. તમારી પાસે બટર પેપર ના હોય તો તમે એની જગ્યાએ પ્લાસ્ટિક લઈ શકો છો. હવે બટર પેપરને આપણે થોડું તેલથી ગ્રીસ કરી લઈશું. હવે તેલવાળો હાથ કરીને આપણે જે મિશ્રણ રેડી કર્યું હતું એમાંથી એક મીડિયમ સાઇઝનો લુવો બનાવી લઈશું અને એને હાથની મદદથી બટર પેપર ઉપર ફેલાવી દઈશું. તો આ રીતે મીડિયમ થીક પરાઠો તૈયાર કરી લઈશું. હવે પરાઠાને શેકવા માટે અહીંયા મેં નોનસ્ટિક તવો લીધો છે. તવો ગરમ થાય એટલે એમાં થોડું તેલ નાખી દઈશું. ત્યાર પછી પરાઠો નાખીને બટર પેપર લઈ લઈશું અને ઉપરથી પણ થોડું તેલ નાખી દઈશું. હવે મીડિયમ ફ્લેમ પર પરાઠાને બંને સાઈડથી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો પરાઠો બંને સાઈડથી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે. આ જ રીતે આપણે બાકીના પરાઠા તૈયાર કરી લઈશું. ગરમા ગરમ પરાઠાને આપણે ફરાળી ચટણી અને દહીં સાથે સર્વ કરીશું. તો અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી એવા આપણા ફરાળી પરાઠા તૈયાર છે. તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આ બહુ જ ટેસ્ટી બને છે અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી.